મિત્રો ધોરણ 10માં ચેપ્ટર નંબર 1ની આપણે વાત કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કયા કયા મુદ્દા પાઠમાં ભણવા છે એને ચર્ચા કરી હતી. આ ઉપરાંત જે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન છે એની વાત કરી ચૂક્યા હતા. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી. ઝિંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક જે પ્રક્રિયા છે એની વાત કરી હતી. અને છેલ્લે વાત કરી હતી આપણે કે રાસાયણિક પ્રક્રિયા સામાન્ય રીતના થતી હોય ત્યારે કેવા પ્રકારના ફેરફારો છે આપણને જોવા મળે છે. આજે આપણે વાત કરવાની છે રાસાયણિક સમીકરણ છે એ કેવી રીતના લખવા. કોઈ પણ રાસાયણિક સમીકરણ જ્યારે આપણે લખીએ ત્યારે કઈ કઈ બાબતોનું આપણે મુખ્યત્વે ધ્યાન રાખવું પડે. જો એ ધ્યાન ન રાખીએ તો એ સમીકરણ લખવામાં ભૂલ સર્જાય અને આપણા માર્ક્સ છે એ કપાઈ શકે છે. તો સૌથી પહેલાં એક રાસાયણિક સમીકરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. Mg+O2 gives MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન કરવાથી. એમાં જે તમે તીરની ડાબી બાજુએ જુઓ છો એ મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એને સામાન્ય રીતના આપણે શું કહીએ છીએ તો કે પ્રક્રિયકો કહીએ છીએ. પ્રક્રિયકો એટલે એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં પોતે ભાગ લેતા હોય. જે તીરની જમણી બાજુ તમે જુઓ છો જે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એને આપણે કીધું છે નિપજ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જે પદાર્થ મળે છે એને આપણે શું કહીએ છીએ નિપજ કહીએ છીએ. અને નિપજ હંમેશા પ્રક્રિયાના અંતભાગમાં મળતી હોય છે. ક્યારેક અમુક એવી અપવાદરૂપ પ્રક્રિયા છે કે જેમાં વચ્ચે પણ મળી જતી હોય છે પણ એને આપણે સાઇડ પ્રોડક્ટ કહીએ છીએ, નિપજ નથી કહેતા. જે પ્રક્રિયકો છે એને હંમેશા ડાબી બાજુએ લખવામાં આવે છે. તીરના સંદર્ભમાં વાત કરીએ તો પ્રક્રિયકો તીરની હંમેશા ડાબી બાજુએ લખવામાં આવે છે. જે નિપજ છે એ નિપજ તીરની જમણી બાજુએ લખવામાં આવે છે. આ બંનેને આડાઅવળા લખી શકાતા નથી. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે તીર છે એની નિશાની મૂકવામાં આવે છે. તમે તીરની ડાબી બાજુએ જે Mg અને O2 જોવો છો એ પ્રક્રિયકો છે. જે MgO જોવો છો એ નિપજ છે. આમ પ્રક્રિયક અને નિપજ બંને વચ્ચે જે તીરની નિશાની છે એ મૂકવામાં આવે છે. એ એવું સૂચવે છે કે પ્રક્રિયકોમાંથી તીર દ્વારા જે દર્શાવેલો ભાગ છે એમાં જે એરો છે એવું દર્શાવે છે કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બને છે નિપજ બને છે. એટલે કઈ દિશામાં પ્રક્રિયા થાય છે એમની સૂચના મેળવે છે. પ્રક્રિયકો અને નિપજો જો એક કરતાં વધારે હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. અહીંયા બે પ્રક્રિયકો છે તો એમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે. જો નિપજો એક કરતાં વધુ મળતી હોય તો પણ એમની વચ્ચે જે પ્લસની નિશાની છે એ સામાન્ય રીતના મૂકવામાં આવે છે. આમ હંમેશા પ્રક્રિયકો છે એ તીરની ડાબી બાજુએ લખવામાં આવે છે. નિપજ છે એ તીરની જમણી બાજુએ લખવામાં આવે છે. પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીર મૂકવામાં આવે છે સામાન્ય રીતના. આ ઉપરાંત જો પ્રક્રિયક અને નિપજની સંખ્યા એક કરતાં વધારે હોય તો એમની વચ્ચે શું તો કે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. આ સામાન્ય રીતના કોઈ પણ સમીકરણ લખીએ ત્યારે રાખવા માટેની થોડી ઘણી બાબતો છે કે જેને આપણે ધ્યાને રાખવી જ પડે. ત્યાર પછી છે અસમતોલિત રાસાયણિક સમીકરણ. કે રાસાયણિક સમીકરણ હોય છે એ સમતોલિત છે કે અસમતોલિત. એમાંથી અસમતોલિત સમીકરણ છે કેવી રીતના ખબર પડે તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. કોઈ પણ રાસાયણિક સમીકરણ લઈ લ્યો એમાં જે તત્વ છે એમના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એવા રાસાયણિક સમીકરણને આપણે કેવું કહીએ છીએ અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. અહીંયા નીચે તમે એક સમીકરણ આપ્યું છે. મેગ્નેશિયમ છે એ પણ એક તત્વ છે. ઓક્સિજન છે એ પણ એક તત્વ છે. હવે જે MgO તમે જુઓ છો એ એક સંયોજન છે કે જે મેગ્નેશિયમનું તત્વ અને ઓક્સિજનનું તત્વ બંને ભેગા થઈ સંયોજાય અને એક સંયોજન બન્યું છે. મેગ્નેશિયમનું તત્વની સંખ્યા તીરની ડાબી બાજુએ કેટલી છે 1 છે. ઓક્સિજનની સંખ્યા 2 છે. જ્યારે જમણી બાજુએ મેગ્નેશિયમ તો એક જ છે. એટલે બંને બાજુ મેગ્નેશિયમના તત્વની સંખ્યા કેવી છે સમાન છે. પણ
ઓક્સિજનના જે તત્વ છે એ ઓક્સિજનના તત્વમાં તીરની ડાબી બાજુએ 2 છે સંખ્યા એમની અને જમણી બાજુએ 1 છે. આમ આ રાસાયણિક સમીકરણ છે એમાં જે તત્વ છે એના પરમાણુની સંખ્યા કેવી છે? અસમાન છે, સરખી નથી. માટે આવું જે રાસાયણિક સમીકરણ છે એને આપણે કેવું કહીએ છીએ? અસંતુલિત પ્રકારનું રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરવાની છે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. શું કામે આપણે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કરીએ છીએ, એને અસમતોલિત જ રહેવા દઈએ તો ન ચાલે? તો એના વિશેની ચર્ચા છે. તો કે પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય છે. સામાન્ય રીતના જે સમીકરણને આપણે સમતોલિત કરીએ છીએ એના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તો કે કેટલા મોલ પ્રક્રિયક લીધેલા છે પ્રક્રિયા કરવા માટે, અને એ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જે પ્રક્રિયાના અંતે નિપજ મળે છે એ નિપજના કેટલા મોલ છે એ જાણી શકાય છે. આ મોલ છે શું? તો કે કોઈ પણ પદાર્થ હોય એનો કંઈક એકમ હોય છે. વજન આપણે કિલોગ્રામમાં માપીએ છીએ, લંબાઈ છે કિલોમીટર, સેન્ટીમીટર, મીટરમાં માપીએ છીએ. એમ આ જે કંઈ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો છે એને આપણે મોલમાં માપીએ છીએ. તો એ કેટલા મોલ લીધેલા છે પ્રક્રિયકો એ જાણી શકાય છે. નિપજ જે બને છે એ કેટલા મોલ મળે છે એની સંખ્યા પણ આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે એ પણ જાણી શકાય. કારણ કે જો સમીકરણને આપણે સંતુલિત કરેલા હોય તો પ્રક્રિયકના કેટલા મોલ થયા, એ પ્રક્રિયકના કેટલા મોલમાંથી કેટલા પ્રક્રિયક છે વપરાણા પ્રક્રિયા દરમિયાન, અને સામે જે આપણને નિપજ મળે છે તીરની જમણી બાજુએ એ નિપજ કેટલા મોલ મળી છે એ આપણે જાણી શકીએ છીએ. તો આમ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો કેટલા વપરાણા, નિપજ કેટલા પ્રમાણમાં મળી એની સંખ્યા જાણી શકાય. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ છે એ જાણી શકાય છે. સામાન્ય રીતના સમીકરણમાં નીચે ભૌતિક સ્થિતિ લખવામાં આવે છે. ઘન સ્વરૂપ હોય તો S લખવામાં આવે, પ્રવાહી સ્વરૂપ હોય તો સ્મોલ l લખવામાં આવે છે, જલીય દ્રાવણ હોય તો aqueous લખવામાં આવે છે, અને વાયુ સ્વરૂપ હોય તો સ્મોલ g એટલે કે ગેસિયસ સ્વરૂપ એ દર્શાવવામાં આવે છે. આમ પ્રક્રિયકો અને નિપજોની જે ભૌતિક સ્થિતિ છે એની એજ રહી કે એમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર થયો એના માટે આપણે જે સમીકરણ છે એને આપણે સમતોલિત કરીએ છીએ. તો મુખ્યત્વે 3 બાબત: પ્રક્રિયક અને નિપજોના કેટલા મોલ છે એ જાણી શકાય છે, પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન કેટલા વપરાણા છે, સામે જે નિપજ મળી છે એ કેટલા પ્રમાણમાં મળી છે, અને જે ભૌતિક સ્થિતિ છે. આ 3 બાબતોને આપણે મેળવી શકીએ છીએ. ક્યારે? તો કે જ્યારે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરીએ ત્યારે. એના પછી છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જ શું કામે આવશ્યક છે? તો કે દળ સંચયનો એક નિયમ છે. ઉર્જા સંચયનો જેમ નિયમ હતો એમ દળ સંચયનો પણ નિયમ છે કે જે દ્રવ્ય એટલે કે જે પદાર્થ લીધેલો છે એમનું સર્જન કે વિનાશ છે એ થતો નથી. કોઈ પણ દ્રવ્ય તમે લ્યો છો, પદાર્થ લ્યો છો રાસાયણિક પ્રક્રિયા કરાવવા માટે, એમનું ક્યારેય સર્જન કે વિનાશ છે થતો નથી. પરંતુ એનું થાય છે શું? તો કે એનું રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ છે એ સમાન રહે છે. જે તમે પદાર્થ દ્રવ્ય લીધું છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. માટે જે પ્રક્રિયકો આપણે લીધેલા હોય અને જે નિપજો લીધેલા હોય એનું દળ હંમેશા કેવું હોય છે? સમાન હોય છે. તમે જેટલા પ્રક્રિયક લીધેલા હોય એટલી જ સામે નિપજ છે એ મળે છે. આમ પ્રક્રિયકો અને નિપજો છે એમનું દળ સમાન રહે છે. એટલા માટે આપણે બંને બાજુ જે પરમાણુઓ દર્શાવીએ છીએ એ તત્વના પરમાણુઓની સંખ્યા આપણે કેવી બતાવવી પડે? સમાન બતાવવી પડે. એટલા માટે જ તીરની ડાબી બાજુ અને જમણી બાજુ આપણે કોઈ પણ આંકડા વડે આપણે સમીકરણ છે એને સમતોલિત કરીએ છીએ. અહીંયા ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા છે એમાંથી ઝિંક ZnSO4 બને છે, બરાબર, અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. તો આ ઝિંક છે એના તત્વના પરમાણુની સંખ્યા તીરની ડાબી બાજુ કેટલી છે? 1 છે, જમણી બાજુ પણ 1 છે. હાઇડ્રોજનની સંખ્યા ડાબી બાજુએ 2 છે, જમણી બાજુએ પણ 2 છે. સલ્ફરની સંખ્યા 1 છે, જમણી બાજુ પણ સલ્ફરની સંખ્યા 1 છે.
ઓક્સિજનની સંખ્યા તીરની ડાબી બાજુએ કેટલી છે? 4 છે, જ્યારે જમણી બાજુએ પણ 4 છે. આમ આ સમીકરણ છે એ કેવું છે? સમતોલિત સમીકરણ છે. એટલે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને સમતોલિત અવસ્થામાં જ લખવામાં આવે છે, કારણ કે દળ સંચયના નિયમ પ્રમાણે જે પદાર્થ છે, દ્રવ્ય છે, એમનું સર્જન કે વિનાશ નથી થતો, માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલા માટે જેટલા પ્રક્રિયક લીધા હોય એટલી જ સામે નિપજ મળે છે. માટે બંનેના પરમાણુની સંખ્યા સમાન દર્શાવવા માટે આપણે સમીકરણને સમતોલિત કરીએ છીએ. હવે આપણે વાત કરવાની છે, કોઈ પણ રાસાયણિક સમીકરણ જો તમને આપેલું હોય તો એને સમતોલિત કેવી રીતના કરવું, એના એક પછી એક સોપાન એટલે કે સ્ટેપ ક્યાં ક્યાં છે એની ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન તમને 1 માર્કમાં પણ પૂછાય અને 4 માર્કમાં પણ પૂછાઈ શકે. 1 માર્કમાં પૂછાય તો એક લીટીમાં જે છેલ્લે આપણે જોશું સમતોલિત સમીકરણ એ લખવાનું થાય, અને જો 4 માર્કમાં સવિસ્તારમાં પૂછે તો તમારે ડિટેલમાં આખો જે પ્રશ્ન છે, સમીકરણ છે, એ તમારે સમતોલિત સોપાન વાઇઝ કરવું પડે. તો સૌથી પહેલાં તમને કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એ આપેલું હોય. અહીંયા તમને રાસાયણિક સમીકરણ આપેલું છે Fe + H2O, જે બંને વચ્ચે પ્રક્રિયા થઈ Fe3O4 બને છે અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. તો આ જે સમીકરણ તમને આપેલું છે એ સમીકરણ સૌથી પહેલાં તો અસમતોલિત છે, એની તપાસ કરીએ. Fe છે ડાબી બાજુએ 1 છે, જમણી બાજુએ કેટલા છે? 3. આ એક ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે જે આ રાસાયણિક સમીકરણ છે એ અસમતોલિત છે અને તમારે એને સમતોલિત કરવાનું છે. તો સૌથી પહેલું સોપાન કયું, સૌથી પહેલું સ્ટેપ કયું? તો કે જે રાસાયણિક સમીકરણમાં તમને જે કાંઈ સંયોજનના સૂત્ર આપેલા છે એ સંયોજનના સૂત્રની ફરતે તમારે બોક્સ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે Fe છે એની ફરતે H2O, Fe3O4 અને હાઇડ્રોજનની ફરતે મેં બોક્સ છે એ કરી દીધા છે. આવું શું કામે? તો કે જે સંયોજનના સૂત્ર તમને જે પરિસ્થિતિમાં આપ્યા છે એને એ જ પરિસ્થિતિમાં એને રાખવાના છે. એમના બંધારણમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર છે એ કરવાનો નથી. માટે જે કાંઈ આ સંયોજનના સૂત્ર આપેલા છે એમની ફરતે તમારે સૌથી પહેલાં બોક્સ કરી દેવાના છે. એના પછીનું સ્ટેપ શું છે? પરમાણુઓની સંખ્યાની તમારે ગણતરી કરવાની છે. તીરની ડાબી બાજુએ અને તીરની જમણી બાજુએ જે કાંઈ તત્વ તમને આપેલા છે એ તત્વના પરમાણુઓની સંખ્યા કેટલી છે એની તમારે તપાસ કરવાની છે. ડાબી બાજુએ વાત કરીએ તો Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. જમણી બાજુએ પણ એટલા જ તત્વ હશે, Fe, ઓક્સિજન અને હાઇડ્રોજન છે. હવે LHS રાઇટ હેન્ડ સાઇડ, લેફ્ટ હેન્ડ સાઇડ ડાબી બાજુએ જે તત્વ રહેલા છે એ તત્વની સંખ્યા કેટલી છે એ સૌથી પહેલાં આપણે ગણીએ. ડાબી બાજુએ Fe તત્વ છે એમના પરમાણુઓની સંખ્યા કેટલી છે? 1 છે. હાઇડ્રોજન છે એમની સંખ્યા 2 છે અને ઓક્સિજનની સંખ્યા 1 છે. એવી જ રીતના જે જમણી બાજુએ આપણે વાત કરીએ તો જે Fe એટલે કે આયન છે એમના પરમાણુની સંખ્યા 3 છે. હાઇડ્રોજન છે એમની સંખ્યા 2 છે અને ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે. આમ એક ટેબલ બનાવવાનું છે. એ ટેબલમાં કેટલા કેટલા તત્વ છે એ તત્વના નામ તમારે લખવાના છે. ત્યાર પછી ડાબી બાજુએ કેટલા પરમાણુના તત્વની સંખ્યા છે અને જમણી બાજુએ પરમાણુના તત્વની સંખ્યા કેટલી છે એ તમારે દર્શાવવાનું છે. આ થયું તમારું સ્ટેપ નંબર 2. ત્યાર પછી છે સ્ટેપ નંબર 3 એટલે કે સોપાન ત્રીજું. હવે જે વધુ પરમાણુ ધરાવતું સંયોજન હોય એને આપણે સિલેક્ટ કરવાનું છે અને સૌથી પહેલાં એને આપણે સમતોલિત કરવાનું છે. અહીંયા આપણે ખાસ કરીને વાત કરીએ તો જે સામાન્ય રીતના જો ઓક્સિજન છે એના પરમાણુઓની સંખ્યા કેટલી છે? 4 છે. લોખંડની 3 અને હાઇડ્રોજનની 2. તો સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ કયું થયું? તો કે ઓક્સિજન. તો ઓક્સિજનને સૌથી પહેલાં આપણે સમતોલિત કરવાની કોશિશ કરીએ. તો ઓક્સિજનના પરમાણુઓ છે એ પ્રક્રિયકોમાં એટલે કે ડાબી બાજુએ કેટલા છે? તો કે 1 છે. શરૂઆતમાં કેટલા છે? તો કે 1 છે. અને કેમાં છે? તો કે H2Oમાં. ડાબી બાજુએ H2O છે? હા, તો કે છે. એમાં ઓક્સિજન કેટલા છે? તો કે 1 છે. હવે નિપજોની વાત કરીએ તો જમણી બાજુએ તમને ઓક્સિજન નિપજમાં ક્યાં દેખાય છે? તો કે Fe3O4માં દેખાય છે.
અને કેટલા છે? ઓક્સિજન 4 છે. હવે એને આપણે સમતોલિત કરવા પડે, કારણ કે પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે, અને નિપજોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે. તો 1 અને 4 સરખી સંખ્યા થઈ નહીં, એને સમતોલિત કરવી પડે. તો સમતોલિત કરવા આપણે શું કરશું? તો કે પ્રક્રિયકો એટલે કે ડાબી બાજુ આપણે જે એક ઓક્સિજનનો પરમાણુ છે એને કેટલા વડે ગુણશું? 4 વડે ગુણશું. અને નિપજોમાં તો પહેલેથી 4 છે જ, એટલે કે ડાબી બાજુએ આપણે 4 વડે ગુણી દઈએ તો ડાબી અને જમણી બંને બાજુ 4 ઓક્સિજનના પરમાણુ છે એ થઈ જાય. એ જ સમીકરણ સમતોલિત કર્યા પછી તમારે ફરી પાછું લખવાનું છે. આપણે શું ફેરફાર કર્યો? તો કે ઓક્સિજન જે અહીંયા 1 હતો, બરાબર છે, એ 1ની જગ્યાએ કેટલા કર્યા? 4 કર્યા. અને જમણી બાજુએ કેટલા છે? ઓક્સિજન Fe3O4માં 4. આમ ડાબી અને જમણી બંને બાજુ જે ઓક્સિજન છે એની સંખ્યા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ છે. આપણે બોક્સ શું કામે કર્યા હતા? તો કે એના સંયોજનના સૂત્રમાં કોઈ ફેરફાર થાય નહીં એટલા માટે. આ 4 છે એટલે જ આપણે બોક્સની બહાર લખીએ છીએ. આમાં કોઈ અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. ત્યાર પછીનું સ્ટેપ છે હાઇડ્રોજનને સમતોલિત કરીએ. ઓક્સિજન સમતોલિત થઈ ગયો. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનના પરમાણુઓ છે એ ડાબી બાજુએ કેટલા છે? તો કે સમતોલિત કર્યા પછી 4 દૂને 8 થયા. તો H2O માં કેટલા પરમાણુ છે? હાઇડ્રોજનના 8 પરમાણુ છે. નિપજમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 2 છે. ડાબી બાજુએ 8 પરમાણુ, જમણી બાજુએ 2 પરમાણુ. તો આ સંખ્યા સરખી ન થઈ. આપણે જમણી બાજુએ થોડાક વધારે સમતોલિત કરવા પડે. એટલે સમતોલિત કરીએ તો ડાબી બાજુએ આપણે 8ના 8 જ રાખીએ છીએ, એટલે જ 8 ગુણ્યા 1 લખ્યા છે. અને જમણી બાજુએ જે 2 હાઇડ્રોજનના પરમાણુ છે એને ગુણ્યા આપણે 4 કરીએ તો 4 દૂને 8 થાય, અને તો બંને બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ જાય? 8 થઈ જાય. ત્યાર પછી હાઇડ્રોજન સમતોલિત કરી નાખ્યા પછી એ ફેરફાર આપણે સમીકરણમાં પાછો લખવો પડે. આપણે શું કર્યું? તો જમણી બાજુ શું કર્યું છે? તો કે 2 ગુણ્યા 4 કર્યા છે, એટલે 2 હતા તો અહીંયા 4 ગુણાકારમાં લખવા હોય તો બોક્સની બહાર લખી શકાય. આમ જે ફેરફાર કર્યો એ સમીકરણમાં પાછો લખેલો છે. હવે છેલ્લું જે તત્વ છે આપણી પાસે એ છે આયન, લોખંડ. તો લોખંડને સમતોલિત કરી નાખીએ. શરૂઆતમાં લોખંડ કેટલું છે? ડાબી બાજુએ 1 છે, અને જમણી બાજુએ Fe3O4માં Fe કેટલા છે? 3 છે. તો લોખંડ કયો કે આયન કયો, એ બંને વસ્તુ છે એ સમાન થઈ. તો Fe3O4માં 3 છે, એટલે કે જમણી બાજુ Feના પરમાણુની સંખ્યા કેટલી છે? 3 છે, જ્યારે ડાબી બાજુએ 1 છે. તો ડાબી બાજુ આપણે સમતોલિત કરવા પડે, એટલે ડાબી બાજુએ આપણે 1 ગુણ્યા 3 લખીએ છીએ. માટે જે ફેરફાર કર્યો એ આપણે ક્યાં લખ્યો છે? ડાબી બાજુએ Feની આગળ શું લખ્યું? 3 લખ્યા છે. અને જમણી બાજુ આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી, કારણ કે જમણી બાજુ ઓલરેડી પહેલેથી 3 પરમાણુ છે, ડાબી બાજુએ 3 થઈ ગયા. આમ ઓક્સિજનનો આપણે ફેરફાર કર્યો, હાઇડ્રોજનનો કર્યો અને લોખંડનો કર્યો. 5 સ્ટેપ જોયા પછી છઠ્ઠું સ્ટેપ જે આવે છે એ છે સમતોલિત સમીકરણની ચકાસણી કરવા પરમાણુની ગણતરી કરવી પડે. કે જે આપણે જેટલા પણ પરમાણુઓ આપેલા હોય એ બધાને વારાફરતી આપણે સમતોલિત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ખરેખર એ સમતોલિત થઈ ગયા છે કે નહીં એની આપણે ચકાસણી કરવી પડે. જે સમીકરણ આપણે સમતોલિત કર્યું, જે કાંઈ ફેરફાર કર્યા, એ સમીકરણ આ મુજબ છે: 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. હવે આ જ સમીકરણમાં આપણે જે પરમાણુઓની ગણતરી છે, જેમ શરૂઆતમાં કઈ હતી ડાબી બાજુ અને જમણી બાજુ, એ રીતના કરીએ. તત્વ ક્યાં ક્યાં છે? તો કે એક Fe છે, હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. LHS લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરવામાં આવે, તીરની ડાબી બાજુએ Fe કેટલા છે? 3 છે. રાઈટ હેન્ડ સાઈડ જમણી સાઈડ વાત કરવામાં આવે તો તીરની જમણી બાજુએ Feની સંખ્યા કેટલી છે? 3 છે. તીરની ડાબી બાજુએ જે હાઇડ્રોજન છે એની સંખ્યા 4 ગુણ્યા 2. જો અહીંયા 4 છે એ ગુણાકારમાં છે, એટલે 4 દૂને 8. એવી જ રીતના જમણી બાજુ હાઇડ્રોજન છે એ પણ 4 ગુણ્યા 2 કેટલા? 8. ઓક્સિજન ડાબી બાજુએ વાત કરીએ તો ઓક્સિજન અહીંયા 1 છે, પણ 1ની સાથે ગુણાકારમાં કોણ છે? 4 છે, એટલે ઓક્સિજનની સંખ્યા ડાબી બાજુ કેટલી થઈ? 4. એવી જ રીતના જમણી બાજુ ઓક્સિજન કેટલા છે? 4. આમ ડાબી બાજુ અને જમણી બાજુ
જે ત્રણે ત્રણ તત્વો Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન એમની સંખ્યા તમે જોઈ શકો છો સમાન છે. રાસાયણિક સમીકરણને આ રીતના જે આપણે સમતોલિત કરીએ છીએ એ સમતોલિત કરવાની જે પદ્ધતિ છે એને કઈ કહેવાય? હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની પદ્ધતિનું નામ શું? હીટ એન્ડ ટ્રાયલ વિધિ. આ છઠ્ઠું સ્ટેપ થયું. અને સૌથી છેલ્લું 7મું જે સ્ટેપ છે એ સ્ટેપમાં જે સમીકરણ તમે સમતોલિત કરેલું છે એ સમીકરણમાં ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવી પડે. એટલે કે કોઈ પણ પદાર્થ ઘન હોય તો સ્મોલ s લખવો પડે, પ્રવાહી હોય તો સ્મોલ l લખવું પડે, વાયુ સ્વરૂપ હોય તો સ્મોલ g લખવું પડે અને જલીય દ્રાવણ હોય તો સ્મોલ aq. આમ આ કોઈ પણ ચારમાંથી અવસ્થા હોય એ તમારે લખવી પડે. ત્યાર પછી એમાં શું લખવું પડે વધારાનું? તો કે જો પ્રક્રિયામાં અમુક પ્રકારની પરિસ્થિતિઓ સર્જાતી હોય, જેવી કે આપણે બહારથી કોઈ પણ તાપમાન આપતા હોઈએ તો સ્મોલ ત્રિકોણ જેને આપણે ડેલ્ટા કહીએ છીએ એ તમારે તીરની ઉપર દર્શાવવો પડે. દબાણ આપણે બહારથી પ્રક્રિયા કરાવવા માટે આપ્યું હોય તો એ તમારે દર્શાવવું પડે. ઉદ્દીપક પ્રક્રિયામાં પોતે ભાગ લઈ પ્રક્રિયાને વેગવંતી બનાવે, ઝડપી બનાવે છે, એ ઉદ્દીપક તમારે તીરની ઉપર લખવું પડે, ઉપર અથવા તો નીચે. સામાન્ય રીતના ભૌતિક અવસ્થાઓ તમે આ સમીકરણમાં જોઈ શકો છો, બધે લખેલી છે. કાર્બન ડાયોક્સાઇડ જલીય દ્રાવણ સ્વરૂપમાં હોય એની પાણીની સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા છે. વનસ્પતિ પોતાનો ખોરાક જે જાતે બનાવે છે એની, એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ જે ઉદ્દીપક તરીકેનું કામ કરે છે એમને અહીંયા તીરની ઉપર નીચે દર્શાવેલા છે. અને જે આપણે આ લખવાની છે પદ્ધતિ, આ આટલું બધી વસ્તુ લખ્યા પછી જે સમીકરણ છે એને આપણે સમતોલિત કરી શકીએ છીએ. તો આ 7 જે સ્ટેપ છે એ લખવાના 4 માર્ક્સ હોય છે. પણ જો તમને 1 માર્કમાં પૂછાય તો જનરલી પ્રક્રિયકો આપેલા હોય અથવા તો એક પ્રક્રિયક આપેલું હોય, એક ન આપેલું હોય અને સામે તમારે જે નિપજો છે એ લખવાની થાય તો એ 1 માર્કની વાત થઈ. એક આપણે ભણ્યા હતા કે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન. તો એક તમને નાનું એવું કારણ પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટીને દહન કરાવતા પહેલાં એને કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. આવું શું કામે? તો કે આપણે પહેલાં જ કીધું હતું કે મેગ્નેશિયમની જે પટ્ટી છે એ ક્રિયાશીલ ધાતુ છે, એ ઝડપથી હવા સાથે પ્રક્રિયા કરી લે છે. એટલા માટે એની ઉપર ભેજનું પડ જામી ગયું હોય છે. એ પડ દૂર કરવા માટે એ વધારે સારી રીતના કામ કરી શકે એટલા માટે કાચ પેપરની મદદથી ઉપરની સપાટી ઘસવામાં આવે છે, જેથી કરીને પ્યોર મેગ્નેશિયમ, શુદ્ધ મેગ્નેશિયમ છે એ સીધો જ જે હવાની સાથે પ્રક્રિયા છે એ કરી શકે.